અને હવે વાત ખેડાની નડિયાદમાં પ્રલોભનથી ધર્માંતરણ કરાવવાનો મામલો। જ્યાં ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલતી હતી ત્યાં દબાણ દૂર કરાયું। ગેરકાયદે બાંધકામ પર ફર્યું તંત્રનું બુલડોઝર। 15 દિવસ પહેલા કોર્પોરેશને દબાણ દૂર કરવા માટે નોટિસ લગાવી હતી। અમદાવાદ ખાતે રહેતા મકાન માલિક દ્વારા કોઈ જવાબ આપ્યો ન હતો। દબાણ ન હટાવતા કોર્પોરેશને ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું। પ્રલોભન આપી ધર્મ પરિવર્તન કરાવવા મામલે ખેડા પોલીસે સ્ટીવન મેકવાન સહિત એક ઇસમની ધરપકડ કરી છે। જે જગ્યાએ આ કામગીરી ચાલતી હતી તેના ગેરકાયદે ભાગને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે 9 સપ્ટેમ્બરના રોજ પોલીસે એક સંસ્થા પર દરોડા પાડી ધર્માંતરણના રેકેટનો પર્દાફાશ કર્યો હતો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગુજરાતના વિવિધ જિલ્લા તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ જેવા સ્થળોથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને બોલાવી કોઈ પણ કાયદેસરની પ્રક્રિયાને અનુસર્યા વગર ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું। નડિયાદ શહેરમાં હાલ વિવિધ જગ્યાએ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે। જેમ ફરિયાદ આવતી હોય તે રીતે પણ અમે દબાણ દૂર કરીએ છીએ। ફૂટપાથ પર, શાક માર્કેટમાં, વિવિધ રસ્તાઓ પર જે દબાણ કરતા લારી ગલ્લાઓ છે કે શેડ બનાવેલ છે એના પણ દબાણ દૂર કરીએ છીએ। એ જ રીતે આજે પણ કામગીરી ચાલુ છે, જેમાં ઇલીગલ કન્સ્ટ્રક્શન કરીને શેડ બનાવવાની ફરિયાદ હતી એમની પણ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે।